જય માતાજી મિત્રો, અત્યારે આપણે આપણું જે પરિક્રમાનું બીજું સ્થળ છે તે છે ટપલાવાવજી હનુમાનજી મંદિર. અને આપણું જે પરિક્રમાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે વાઘેશ્વરી માતાના મંદિરેથી સ્ટાર્ટ કરી અને બીજો જે પોઈન્ટ આપણો જે છે કે જ્યાં આપણે ટપલાવાવજી હનુમાનજી દાદાના દર્શન કરીએ છીએ અને ત્યારબાદ આપણે સામેના જંગલની અંદર, એટલે કે આ એક એવી પૌરાણિક જગ્યા છે કે એમ કહી શકાય કે હજારો વર્ષો પુરાણી અહીં આગળ જે એનું સ્ટ્રક્ચર, જે જૂનું સ્ટ્રક્ચર હતું એ હજારો વર્ષો પુરાણું હતું. સાથે સાથે આજુબાજુની જે પ્રાકૃતિકતા જે છે એ પ્રાકૃતિક પરિસ્થિતિનો જોતા એવું લાગે છે કે અહીંયા આ જે જંગલનો જે વિસ્તાર છે તેની અંદર આપણે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. અને અહીંયા દર્શન કર્યા બાદ આપણું જે બીજું સ્થળ જે છે અહીંયા રોકાવાનું આપણું જે પરિક્રમા માટેનું આ બીજા પોઈન્ટ ઉપરથી અહીંયા દર્શન કર્યા બાદ જે કંઈ દર્શનાર્થીઓ હોય તેઓ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અહીંયાથી આગળ વધે છે. આ જે સ્થળ છે એ બહુ ખૂબ જ પૌરાણિક સ્થળ છે. સાથે સાથે અહીંયા કષ્ટભંજન હનુમાનજી ટપલાવાલા દાદાના નામથી ઓળખાય છે. અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને આપણું આ પરિક્રમાનું બીજું સ્થળ તરીકે આપણે આને લીધેલું છે. આપણે પરિક્રમાનું પ્રસ્થાન કરીએ છીએ વાઘેશ્વરી માતાથી. ત્યારબાદ આપણે 1-2 કિલોમીટરની અંદર આપણે ટપલા ગામ છે, ત્યાં ટપલા હનુમાનજીનું મંદિર છે, ત્યાં બીજા નંબરનું સ્પોટ છે અને આ પણ પૌરાણિક સ્થળ છે. અને અહીંયાથી આપણે જે પરિક્રમા રૂટ છે એનો બીજો સ્પોટ છે અને અહીંયાથી જે આવશે ત્રીજો સ્પોટ એ કોટકાલી આવશે. પણ આ સ્થળના પણ અહીંયા દર્શન કરવા માટે અનેક શનિવારે પણ યાત્રિકોનો ઘસારો અહીંયા રહે છે. એવું કહેવા માંગુ છું કે ટપલા વાવ કેમ કહેવાય છે? અહીંયા આજુબાજુ કોઈ અવશેષ ખરા વાવના? હા, અહીંયા નજીકની અંદર વાવ આવેલી છે. આમ તો પૌરાણિક માન્યતાઓ મુજબ તમે જોશો તો આ જે રસ્તો જાય છે એ રસ્તાને છેક દાહોદ સાથે અને સાથે સાથે પ્રાચીન કાળની અંદર, એટલે કે આપણો 1000 વર્ષ પહેલાંની જે વાત કરીએ તો આ જે રસ્તો જંગલની વાટ જ્યારે આપણે પકડતા હોઈએ છીએ ત્યારે માળવા સાથે પણ કનેક્ટ હતો એવું પ્રાચીન ઉલ્લેખો આપણને કોઈક જગ્યાએ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે અહીં આગળ એક નહીં પરંતુ આખો રસ્તો ઘણી અઢળક વાવો આવેલી છે. આ એક એવો જંગલનો રસ્તો હતો કે ત્યાં આગળ પહેલાના લોકો અહીંયાથી અવર જવર કરતા હતા. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે અહીંયાથી ડભોઈ જવાનો માર્ગ હતો. જી, ડભોઈ, માળવા, આ બધા જે રાજકીય પ્રદેશો પહેલાના સમયની અંદર અહીંયા વિસ્તાર્યા હતા અને આ બધા વિસ્તારોની અંદર ડભોઈ જવાનો રસ્તો પણ આ જ માર્ગ દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવું આપણને દર્ભાવતી, ડભોઈ એટલે દર્ભાવતી, અને એના ઉલ્લેખોની અંદર કોઈક જગ્યાએ આપણને જોવા મળે છે. તમે કઈ કહેવા માંગશો આના વિશે? કેટલું પૌરાણિક મંદિર છે આ? કદાચ 300-400 વર્ષ પણ હોઈ શકે. એનું કારણ કે એના જે પથ્થર છે, અહીં નજીકમાં પણ એક વાવ છે અને નજીકમાં જે છતરડી વાવ છે ત્યાં પણ એક પૌરાણિક વાવ છે. આ બધા જે પથ્થરનો જે ઉપયોગ સેન્ડસ્ટોનનો થયો છે એ બધા એક સરખા આવે છે, મળી આવે છે. સેન્ડસ્ટોન તો જનરલી જાફરીપુરામાં હાલમાં બી નીકળે છે. ના, એ રેડ સ્ટોન સાહેબ. સેન્ડસ્ટોન આપણે નાથકુવા બાજુ. સેન્ડસ્ટોનનો ઉલ્લેખ સાહેબ આપણને જોવા મળશે કે જ્યારે પ્રોફેસર RN મહેતા વડોદરાના યુનિવર્સિટીએ જ્યારે આર્કોલોજી સાથે કનેક્ટ બની અને જ્યારે ચાંપાનેરનું ઉત્ખનન કરાવ્યું ત્યારે એની અંદર તમને ભરપૂર અહીંયા પુરાવા જોવા મળશે કે નાથકુવા એક એવું સ્થળ હતું કે જે ચાંપાનેરનો ડેવલપમેન્ટ માટેના જે કંઈ પથ્થરોનો ઉપયોગ થતો હતો એ નાથકુવાની અંદરથી નીકળતા હતા. અને આ જે પ્રદેશ હતો એને માળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો કે તેના ઉતરતા દરવાજા એક ઉતરતો રસ્તા તરીકે આપણે આ સ્થળને જોઈ શકીએ છીએ. આના ચોક્કસ ઉલ્લેખો આપણને કોઈ ઐતિહાસિક સ્ત્રોતોમાંથી નથી મળતા, પરંતુ પૌરાણિક માન્યતાઓ અને લોકવાયકાઓ મુજબ આપણે એવું કહી શકીએ કે જે ટપલાવાવજી હનુમાનજી મંદિર છે કદાચ અત્યારે રિનોવેટેડ થયેલું છે મંદિર જોવા મળે છે તમને, પરંતુ આ જે મંદિર છે એના પ્રાચીન જે પથ્થરો હતા એ આપણા ઉપર મોલ્યટ ઉપર આવેલ લકુલિશ મંદિર સાથે જે પથ્થરોની ગોઠવણી છે એની સાથે મળતા આવે છે. એટલે જો આનું પણ વિશેષ રીતે અહીંયા જો ઉત્ખનન થાય તો આપણને પ્રાચીન આ મંદિર કેટલું પૌરાણિક હશે એના વિશે માહિતી વધારે આપણે મેળવી શકીએ. એના પરથી એટલું તો માની શકીએ છીએ કે મોલિયાટ ઉપર જે દુધિયા તળાવ, છાછા તળાવ પર મંદિર આવેલું છે, જી, જે વખતે બનાવવામાં આવ્યું હતું
એ જ કાળમાં આ બન્યું છે. જી ચોક્કસથી આપણે એવું કહી શકીએ કે લકુલિશ અઢે ટેમ્પલ જે છે એ એક પોતાના એવું કહી શકાય કે એક પોતાનો સ્વતંત્ર એમનો ધર્મ માની લીધેલો હતો અને એ ધર્મ મુજબ લકુલિશ મંદિરનું ત્યાં આગળ સ્થાપન થયું હશે. સાથે સાથે ત્યાં તમને જૈન મંદિરોના પણ ઘણા બધા ઉલ્લેખો આપણને મળે છે અને દિગંબર અને શ્વેતંબર આવા બંને જે જૈન સંપ્રદાયો છે એ જૈન સંપ્રદાયોના મંદિરો પણ જોવા મળે છે. અને એમની જે ગોઠવણી છે એ ગોઠવણીના પથ્થરો અને આ પથ્થરો આ બંનેમાં પણ આપણને ઘણી બધી જગ્યાએ મળતા પણ જોવા મળે છે. એટલે પરિક્રમાની દ્રષ્ટિએ આ સ્થળનું મહત્વ તો ખરું જ. પરિક્રમાની દ્રષ્ટિએ કહેવા જઈએ તો આ સ્થળનું મહત્વ ખૂબ અનેક ગણું વધી જતું હોય છે. સૌથી પહેલાં આપણે વાઘેશ્વરી માતાના મંદિરેથી જ્યારે પ્રસ્થાન કરીએ છીએ ત્યારે અહીંયા ત્રણ ભગવાનના આપણને દર્શન થાય કે જ્યારે આપણે અહીંયા ટપલા વાવજી હનુમાનજી દાદાના દર્શન કરી શકીએ. એની જ બાજુમાં આવેલા અહીંયા પણ એક શિવલિંગ અને શિવજીનું મંદિર છે અને સાથે સાથે જંગલની અંદર પ્રાકૃતિક વિસ્તારની અંદર કે જે દરેક લોકોને આ મંદિર વિશે ખબર કદાચ ન હોય પણ અહીંયાના સ્થાનિક લોકો આ વસ્તુ વિશે જાણે છે અને આપણે એ મંદિરને પણ દર્શન કરી અને ભોયરાની અંદર આ મંદિર આવેલું છે. બધા મંદિરો અત્યારે આપણે જોઈએ છે કે જે જમીનના ઉપરના ભાગે આવેલા છે, જ્યારે આ એક જે મંદિર જે છે એ બહુ પૌરાણિક મંદિર છે. એની આપણને બાંધણી અને ત્યાંના અંદર ઉતરીને જોતા એટલી તો ચોક્કસથી ખબર પડે કે આ જે શિવલિંગ છે એ અત્યારનું તો નથી જ, એટલે પૌરાણિક હશે. તો જે કંઈ દર્શનાર્થીઓ અને પરિક્રમાર્થીઓ આવે છે એમને એક આ વિશેષ દર્શનનો લાવો આ મંદિર આપે છે. તમે ગુપ્તેશ્વર મહાદેવનું કીધું મને. ગુપ્તેશ્વર મહાદેવ સ્થળ પર જતા જમીનમાં છે, શું કારણ શું એનું? જી સાહેબ, એક દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે આપણા જે જ્યોતિર્લિંગો છે એ હંમેશા જમીનની ઉપર છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ કે જે તમે જોઈ શકો છો કે એ ભોયરાની અંદર આવેલું છે. તો આ જે પરિક્રમાનો રૂટ છે એની અંદર ફક્ત ને ફક્ત એકમાત્ર એવું આસ્થાનું અને આ જે જ્યોતિર્લિંગ છે એની સાથે કનેક્ટ કરી શકાય એવું એક આ મંદિર જે છે એ ભોયરાની અંદર આવેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ દ્રષ્ટિએ જોતા, જ્યોતિર્લિંગની દ્રષ્ટિએ જોતા આપણા દર્શનાર્થીઓ પરિક્રમાર્થીઓ માટે આ મંદિરનું અનેક ગણું મહત્વ વધી જાય છે. વરરાજભાઈ, આના વિશે તમે શું કહેવા માંગશો? બસ એ જ કે જ્યોતિર્લિંગ જે છે એ પૈકી સાહેબે કીધું કે આપણા રૂટની અંદર આ જે જ્યોતિર્લિંગ ભોયરાની અંદર છે એનું એક વિશેષ મહત્ત્વ વધી જાય છે કે આપણે જે ભોયરાની અંદર હોય છે કે આપણા જે જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રની અંદર જે છે એ પણ જમીનની અંદર છે. એટલે ભોયરાની અંદર હોય તો એક આપણે જે શિવ ઉપાસકો છે કે પરિક્રમાના જે એ છે એના માટેનું એક વિશેષ મહત્ત્વ વધી જાય છે.